આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની એસએસજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા। આ દરમિયાન ભારતમાં એચએમપીવી વાયરસના જે કેસ નોંધાયા છે તે મામલે પણ તેમણે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ચિંતાનો કોઈ વિષય નથી। ગુજરાતના અમદાવાદમાં પણ એક બાળકી જે એચએમપીવી વાયરસથી સંક્રમિત હોય તેની સારવાર ચાલી રહી હોય। આ મામલે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ ચિંતાનો વિષય નથી, ફક્ત રોગ પ્રતિકારક શક્તિ જેની ઓછી હોય તેઓમાં સંક્રમણ જોવા મળી શકે છે, પરંતુ જાણીતો વાયરસ છે અને આરોગ્ય વિભાગ આ મામલે સક્ષમ છે। જે પ્રમાણે કેસ સામે આવશે તે પ્રમાણે કાર્યવાહી એટલે કે સારવાર થઈ શકશે। આ નિવેદન ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે રાજ્યના તેઓ દ્વારા આપવામાં આવ્યું છે। સાથે જ વડોદરામાં આરોગ્ય ક્ષેત્રે 700 કરોડના કામો થવા જઈ રહ્યા છે તે વિશે પણ તેમણે માહિતી આપી। જ્યારે સરકારી હોસ્પિટલોમાં હાર્ટ અને ન્યુરોસર્જનની અછત મામલે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે આ મામલે પેકેજ જાહેર કરવામાં આવશે। સાથે જ એચએમપીવી વાયરસને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ચિંતિત છે। જરૂર પડે વિદેશથી આવતા લોકો માટે ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવશે તે વિશે પણ તેમણે જણાવ્યું। કોઈ નવી ચેલેન્જ નથી। કોવિડ જેવી ચેલેન્જને પણ આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આખા દેશે એનો સામનો કર્યો છે। આ કોઈ ચેલેન્જ નથી, પરંતુ ઇન્ફેશિયસ જેને ઇન્ફેક્શનવાળો રોગ કહી શકાય એ પ્રકારનો એક રોગ જ છે કે જેની અંદર શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખવું વગેરે વગેરે લક્ષણથી એ સંક્રમણ ફેલાતું હોય છે ને એક ચેપી પ્રકારનો વાયરસ છે। અને આ વાયરસ એ કંઈ પહેલો નથી। આ 2001થી એ ઓળખાયેલો વાયરસ છે। એક અમદાવાદમાં સાથે એક બેંગ્લોરમાં જે રીતે કેસ આવી રહ્યા છે, રાજ્ય માટે પણ ચિંતાનો વિષય કહેવાય। એક કેસ આવ્યો છે, શું કહેશો, કેટલી તૈયારીઓ છે? ડુંગરપુરથી તમે જ્યારે સવારે મને પ્રશ્ન પૂછ્યો એ વખત મારી પાસે તથ્ય અને વિગતો નહોતી, પરંતુ એના પછી માલુમ પડ્યું કે એક કેસ 2 માસનું બાળક ડુંગરપુરથી સારવાર અર્થે અહીંયા ગુજરાતમાં આવ્યું હતું અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડ્યું છે ને એમાં ડિટેક્ટ થયો એવું માલુમ પડેલું છે। કોઈ પણ સંક્રમણ અને સંક્રમણ આખા ભારત ઉપર જ્યારે ભય મંડરાતો હોય એવા સંજોગોમાં હું એ સંદર્ભમાં વાત કરું છું, કોવિડ સમયની વાત કરું છું। એવા સમયે કેન્દ્ર સરકાર હરકતમાં આવી જતી હોય છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નડ્ડા સાહેબ અને આપણી પણ જેટલી વૈજ્ઞાનિક એજન્સીઓ છે એ તરત જ એના ઉપર કીન ઓબ્ઝર્વેશન કરતી હોય છે અને એનું પૂરેપૂરું મોનિટરિંગ કરી અને ભારતની અંદર શું કરવું જોઈએ એની સલાહ સૂચનો SOPs ત્યાંથી જાહેર થતી હોય છે અને એ પ્રમાણે બધા જ રાજ્યો એમાં પાર્ટિસિપેશન્સ કરી અને ભારતની જનતાને ને પોતાની રાજ્યની જનતા માટેની ચિંતા કરતી હોય છે। કેન્દ્ર સરકાર તો એના જે પણ ક્રાઇટેરિયા પ્રમાણે તમને કહેશે, પરંતુ સ્ટેટ લેવલે તમે આરોગ્ય મંત્રી છો, કઈ રીતે આયોજન ચિંતા સાથે જેટલી પણ આપણી સરકારી હોસ્પિટલો છે ગાઈડલાઈન અથવા કોઈ ગાંધીનગરમાં બેઠક કરીને આ મામલે અત્યારે તો હાલમાં જેટલી પણ આપણી હોસ્પિટલ છે એમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દેવી એ આપણી પ્રાથમિક પ્રાયોરિટી છે। શું આયોજન છે? લોકોના અવેરનેસ માટે બોલાવવા પડશે, લોકો આવશે? ના, એના માટે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પણ જ્યાં આગળ સામાન્ય શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો વગેરે વગેરે જે સામાન્ય કોલ્ડ ફ્લૂના જે લક્ષણો હોય એ પ્રકારનું લક્ષણ હોય છે અને છેલ્લા તબક્કામાં ગળું દુખાવા પછી ક્યાંક શ્વાસની તકલીફ થતી હોય એવું માલુમ પડેલું છે। એટલે આ બધા જ કેસની અંદર અને આ પણ રોગ જે છે એ જે એનો પ્રોટોકોલ છે એના માટે કોઈ વ્યક્તિ દવા નથી, પરંતુ એ લક્ષણ આધારિત એની ટ્રીટમેન્ટ છે અને લક્ષણ આધારિત ટ્રીટમેન્ટ કરતાં કોઈને તાવ આવ્યો છે ને તાવની દવા આપતા એ મટી જાય છે, અથવા તો શરદી થઈ છે, છીંકો આવે છે વગેરે વગેરે જે લક્ષણો છે કે ગળામાં દુખાવું છે એની લક્ષણ આધારિત આપણે સારવાર કરીએ છીએ। અને એમાં જ્યારે આપણને માલુમ પડે અને ખાસ કરી આનું વધારે અસર નાના બાળકો અને જેનામાં ઇમ્યુનિટી નથી, જેનામાં રોગ પ્રતિકારક શક્તિ નથી એવામાં આ થવાની શક્યતાઓ વધારે રહે છે। એરપોર્ટ પર કોઈ જગ્યા સૂચન આપવામાં આવે કે NRIઓ પણ મોટી સંખ્યામાં ઇનકમિંગ થઈ રહ્યા? હવે એમાં કેન્દ્ર સરકાર તરફથી મેં પહેલાં પણ કહ્યું કે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ કેન્દ્ર લેવલે ખૂબ જ એક્ટિવ હોય છે અને એના તરફથી બિલકુલ જ્યારે પણ કંઈ પણ નાનું મોટું લાગે એ વખતે એ લોકો આ વાત કરતા હોય છે। અથવા તો ચાઇનાથી લોકો જો આવી રહ્યા છે કોઈ પણ
તો માનો છો કે એરપોર્ટ પર જ એમનું સ્ક્રીનિંગ કે ટેસ્ટ કે કેન્દ્ર સરકાર તરફથી જે પણ કોઈ ગાઈડલાઈન એસઓપીઝ મળશે એ પ્રમાણે રાજ્ય સરકાર કામ કરશે. સાહેબ, ઉત્તરાયણ આવી રહી છે અને સાથે શાળાઓમાં બી હવે ક્યાંક ચિંતા લોકોમાં થશે. એ શાળા સંચાલકો મામલે કોઈ બેઠક બોલાવવાથી કોઈ અત્યારે એવો વિષય નથી. સર, એમએસ યુનિવર્સિટીમાં બીસીની અત્યારે નિમણૂક ચાલી રહી છે. બીસીની નિમણૂક ગેરકાયદેસર રહી છે અને અંદર કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે બાબતે. એમાં આપનું શું કહેવું છે? અત્યારે આપણે એસએસજીમાં બેઠા છે અને કોર્ટ કેસમાં પણ ચાલે. સર, આપ હાયર એજ્યુકેશન મિનિસ્ટર પણ તો છો. મેં કહ્યું કે જ્યારે જ્યુડિશિયર મેટર હોય એટલે એની અંદર કોઈ ચર્ચા કરવી સ્થાને છે. અચ્છા, ગુજરાતની જનતાને શું એશ્યોરન્સ આપશો આપ? ચલો, મેડિકલ વિભાગ આપ કહો છો તૈયાર જ છે, તો શું એશ્યોરન્સ આપશો? આમાં એશ્યોરન્સ આપવાનું જ ના હોય, એક્શનમાં આવવાનું હોય. આમાં એશ્યોરન્સ ના હોય. જ્યારે પણ જરૂર પડે ત્યારે એક્શનમાં આવવું એ ગુજરાત સરકારે ભૂતકાળમાં પણ કરેલું છે, ચાહે વાવાઝોડું હોય કે કોવિડ કાળ હોય. જનતાને માટે જેટલું શક્ય હોય એટલું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ કામ કરતી જ હોય છે. લોકોને અવેરનેસ માટે કોઈ તમારા તરફથી ડૂઝ એન્ડ ડોન્ટ આ બધા એસઓપીઝ ને એ જરા સાવધાની સ્વરૂપે, પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવધાની સ્વરૂપે એ જે ત્યાંથી આપણને કેન્દ્ર સરકાર તરફથી જે પણ કોઈ સલાહ સૂચનો મળે એ લોકો સુધી પહોંચાડતા હોય. માસ્ક પહેરવા જરૂરી માનો છો? ના, અત્યારે નોટ અત્યારે એવું નથી. સર, પંચમહાલ અને ગોધરા હોય કે પછી છોટાઉદેપુર, આ જગ્યાએ આરોગ્ય સેવા ઘણી વીક છે, એટલે માટે મધ્ય ગુજરાતની એસએસજી હોસ્પિટલ પર લોડ વધારે પડે છે. તો એવું કોઈ આયોજન છે કે ત્યાં આગળ સારી આરોગ્ય સેવા ઊભી કરવાનો પ્રયાસ થાય? અત્યારે મારો મુલાકાતનો હેતુ એસએસજી અને ગોત્રી હોસ્પિટલનો એટલા માટે હતો કે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ જેમ મેડિસિટી તરીકે વિકસ્યું છે એ જ રીતે દરેકે દરેક ઝોનમાં સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, દરેક જગ્યાએ મેડિસિટી જેવી સ્પેશિયાલિસ્ટ સારવારો ઉપલબ્ધ થાય એનો અત્યારથી જ પ્રયત્ન ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે. ગયા વર્ષની એના 1 વર્ષ પહેલાં ચૂંટણી પહેલાંથી ચાલુ કર્યો છે. હવે લગભગ 5, 7, 8 વર્ષની અંદર આખા લાંબા ગાળાનું આયોજન છે, જેથી કરી અમદાવાદમાં જે સુવિધાઓને સારવાર મળી રહી છે મેડિસિટીમાં, સ્વપ્નું આદરણીય નરેન્દ્રભાઈનું હતું, એને આગળ વધારતા આપણે ઝોન વાઇઝ જવાનું છે ને લગભગ 700 કરોડના કામો આપણે વડોદરામાં કરી રહ્યા છીએ. જે હોસ્પિટલનું નવનિર્માણ અહીંયા ચાલી રહ્યું છે ત્યાં વિઝિટ કરી અથવા એ મામલે કોઈ, કેમ કે ઘણું કામ આગળ વધી ગયું છે, ક્યાં સુધી ફૂલફિલ થઈ શકે? ગોત્રીમાં જ્યારે SSG માં ગોત્રીમાં હું મુલાકાત લેવા ગયો એ વખતે ત્યાંની હજુ વિઝિટ મારી બાકી જ રહી છે. અત્યારે હું એસએસજીમાં આવ્યો છું. દરેકે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, કેટલાક સજેશન સૂચન અને વિગતો મેળવી અને એના માટેની યોગ્ય આપણે ડિરેક્શન આપીશું. હાર્ટ અને ન્યુરોસર્જન છે નહીં અથવા તો અભાવ છે? હાર્ટ અને ન્યુરોસર્જન આપણી પાસે અવેલેબલ થાય. આપણે દરેક રીતે સ્પેશિયાલિસ્ટ અને વર્ગ એકના, અને હમણાં જ સ્પેશિયાલિસ્ટ માટે પણ આપણે ખાસ પેકેજો પણ જાહેર કર્યા છે. જેવા મળશે, ઉપલબ્ધ થશે તો આપણે ચોક્કસ એને આપી દઈશું. પરંતુ તમારી જાણકારી ખાતર કહી રહ્યો છું કે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ માટે ગઈ વખતે 2600 સીટો આપણે પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટની હતી. આ વખતે વધારાના 1000 પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટની આપણે એનઓસી રાજ્ય સરકારે આપી છે. એટલે હવે એ પણ એક્શનમાં અને એ 5 વર્ષીય આયોજન કર્યું છે, જેથી કરી આવતા સમયમાં જ્યાં આગળ વર્ગ એકના ડૉક્ટરો અથવા તો સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરો મૂકવાની જરૂર પડે એ ડૉક્ટરો વધે. કારણ કે આવતા સમયમાં આપણી પાસે જે ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએશન એટલે MBBS ડૉક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થઈ જવા રહી છે. અત્યારે 7050 અને 100 સીટ બીજી, એટલે 7150 સીટ છે અને આવતા સમયમાં બીજી 10 મેડિકલ કોલેજોને આપણે મંજૂરી આપી રહ્યા છીએ.